તમામ જે મંત્રીઓ જે છે એમને કહી દેવાયું છે કે તમારો બંગલો, તમારી ગાડી 8 દિવસની અંદર જમા કરાવી દો। એટલે શરૂઆત થઈ ચૂકી છે। જગદીશ વિશ્વકર્માએ સૌથી પહેલા ગાડી અને બંગલો જમા કરાવ્યા, ત્યાર પછી હવે નામ આવી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું। જી હા, હર્ષ સંઘવીએ પણ ગાડી સોંપી દીધી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ પોતાનો બંગલો અને ગાડી સોંપી દીધો છે। હર્ષ સંઘવીએ પણ આ સરાહનીય પહેલ કરી છે। તો એક પછી એક નેતાઓ, રાઘવજી પટેલની ખબર ચાલી રહી છે, જગદીશ વિશ્વકર્માની ખબર ચાલી રહી છે કે આ જે નેતાઓ, જે મંત્રીઓ જે છે એ પણ તાત્કાલિક અસરથી ગાડી અને બંગલો સોંપી રહ્યા છે। તો એક પછી એક મંત્રીઓ પોતાનો બંગલો, ઓફિસ ખાલી કરી રહ્યા છે। તો મંત્રીઓએ બંગલો અને ઓફિસ ખાલી કરી છે અને સૌથી પહેલા જગદીશ વિશ્વકર્મા કે જેમણે પહેલ કરી, જગદીશ વિશ્વકર્માએ ગાડી અને બંગલો સોંપી દીધા છે અને ત્યાર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમણે પણ રાજીનામું આપી દીધું અને બંગલો અને ગાડી સોંપી દીધા છે। રાઘવજી પટેલે પણ બંગલો અને ઓફિસ ખાલી કરી દીધી।